બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 10 વિષય ગુજરાતી. આજે આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ. RDY ચેનલ યુટ્યુબ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. વિભાગ એ જોડકા જોડો. વિભાગ એ જવાબ. પહેલા પ્રશ્નનો પહેલા નંબરમાં રેસનો ઘોડો, બીજામાં જોડકા જોડોમાં બીજા નંબર પ્રશ્નમાં ચોપડાની ઇન્દ્રજાળ, ત્રીજામાં ભૂલી ગયા પછી, ચોથામાં વાયરલ ઇન્ફેક્શન. વિભાગ એમાં બ રાજકોટ, છમાં ગંદકેશ્વર, સાતમાં રાતો, આઠમાં સ્વામી વિવેકાનંદ. જવાબ આવે છે નવમાં ક. નીનાબેન અને સંજયભાઈનું સપનું હતું કે અંકિત ઉમદા માણસ બને. પ્રશ્ન નંબર 10. નરેન ફોરેસ્ટ ઓફિસરની તાલીમ મેળવી હતી. ડ. 11 નંબર પ્રશ્નમાં નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી. તે સુકુમાર હતી, ડરપોક પણ હતી. તે કરોળીથી પણ ડરતી હતી. પ્રશ્ન નંબર 12. છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસ્સો ખર્ચો થાય તેમ હતો. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નહીં પણ મૂર્ખામીભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો. બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત હતો. પ્રશ્ન નંબર 13. લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. લેખકના બા તેને અથાણું ને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક્ક. લેણદાર અને દેણદારના આવકમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભવથી જણાવ્યો છે. રેસનો ઘોડો શીર્ષક અર્થાત. પ્રશ્ન નંબર 14. છત્રી ન ખોવાય એ માટે લેખકે કેવી રીતે સલાહ મેળવી હતી. 16. આ ત્રણેય પ્રશ્નોના જવાબ. રેસનો ઘોડો શીર્ષક અર્થાત ચર્ચા. છત્રી ન ખોવાય એ માટે લેખક કેવી રીતે સલાહો મળી હતી. વિભાગ બ જોડકા જોડો. હું એવો ગુજરાતી ગીતકાવ્ય, દીકરી ગઝલ, શિકારીની ગુરમી ગીત,
શીલવંત સાધુની ભજન. પહેલી ખાલી જગ્યા 21 નંબરમાં ગાંધીજી જવાબ આવશે. 22માં હરિવર, 23માં કુતરા, 24માં નર્મદા. ક વિભાગ બમાં 25 નંબર પ્રશ્ન, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? અને 26, હું એવો ગુજરાતી કાવ્યમાં ગાંધીજીને શા માટે યાદ કર્યા? કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? તો હું એવો ગુજરાતી કાવ્ય નરસિંહ મહેતાને તેના પ્રભાતિયા માટે યાદ કરે છે. ડ કોઈ પણ 2 પ્રશ્ન લખવાના છે. મેં 3 પ્રશ્નનું સોલ્યુશન આપેલું છે, તમારે જે પણ ગમે તે લખવાના છે. કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે? તો કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે. અને તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે. અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરે છે. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવવા? દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ? માધવને દીઠો છે ક્યાં? કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. આ 3 પ્રશ્નોના જવાબ જોઈશું આપણે. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો. દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે, તે તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે, તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયાળ, કુટુંબવત્સલ દીકરી પિયર અને સાસરી એમ 2 કુળને ઉજાળે એવો એનો ઉછેર કરવો જોઈએ. માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. માધવને દીઠો છે ક્યાંય ગીતના કેન્દ્રમાં માધવને મેળવવા માટેની વાંસળીના સૂરની તીવ્ર ઉત્કંઠા. આ સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે. આથી કૃષ્ણના વિરહમાં તડપતા સૂરે કૃષ્ણની શોધ આદરી છે. એ બાળકૃષ્ણ સાથે જોડાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈ મારા માધવને દીઠો છે ક્યાંય એવો પ્રશ્ન પૂછે છે. અને ખાતરી છે કે કૃષ્ણ એને ક્યાંયથી તો મળશે જ. વિભાગ સી 33 નંબરના પ્રશ્નમાં પહેલો જિંદગી સાચી જોડણી, બીજો કાર્ડિયોગ્રામ. 34 નંબરમાં શ્રદ્ધા, 35માં મધ્યમપદ લોપી સમાસ, 36માં ફળ, બીજામાં માપ, 37 રૂપક, 38 પર પ્રત્યય, 39 ચંદ્ર, 2 શિખર, 40 ભાવવાચક છે, 41 સમજણ શક્તિનો ઉદય થવો,
42 અત્યંત દરિદ્રતા હોવી, જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી? 43માં પહાર જવાબ આવશે. 44માં પ્રતિકૂળ. 45માં નયન વડે નિયમિત પ્રાર્થના કરાય છે. 46માં શહેર જવાબ આવશે. 47માં એક એટલે કે સંખ્યાવાચક છે. 48 ઢીંઢોળી રીતિવાચક છે, વિશેષણ. 49માં મ ખોડો લખાશે, અ ર ખોડો લખાશે, ય ખોડો લખાશે, આ દ પણ ખોડો લખાશે અને પાછળ વિભાગ ડી ની વાત કરીએ, જેમાં 53 નંબરમાં સૌંદર્ય વેડફી દેતાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. એનો જવાબ આપેલ છે નીચે. ચોપન નંબરનો પ્રશ્નનો જવાબ જો જોઈતો હોય તો કોમેન્ટમાં જણાવજો, તો હું એક શોર્ટ રીલ મૂકીશ. ત્રેપનમાં જવાબ છે કવિ કલાપીની આ પંક્તિમાં સૌંદર્યનો મહિમા ગાન કરવામાં આવ્યું છે. વિશ્વમાં જે જે સુંદર ચીજો આપણે દેખાય છે તે સુંદર ચીજો પામવા માટે મનુષ્ય તેનો સર્વનાશ કરી દે છે. પુષ્પોનું સૌંદર્ય તેના છોડ પરથી પામી શકાય, તેને બદલે મનુષ્ય પુષ્પોને ચૂંટીને તેમના નાશ કરે છે. આથી પુષ્પનું સૌંદર્ય અને સ્વરૂપ વેડફાઈ જાય છે. માનવ વૃક્ષો કાપીને વૃક્ષોનું સૌંદર્ય નષ્ટ કરે છે. નદી કિનારે ગંદકી કરીને નદીનું સૌંદર્ય નષ્ટ કરે છે. પહાડોનું સૌંદર્ય નષ્ટ થઈ રહ્યું છે. પ્રાણીઓ અને પક્ષીઓના શિકાર કરીને તેનું પ્રાકૃતિક જીવન નષ્ટ કરી રહ્યા છે. આથી વ્યથિત થઈને કવિ કહે છે કે સૌંદર્યને માણવા માટે વ્યક્તિએ સૌંદર્ય પામવાના અધિકારી બનવું જોઈએ. તેને માટેની પાત્રતા કેળવવી જોઈએ. તેની સૌંદર્ય દ્રષ્ટિ વિકાસ પામેલી હોવી જોઈએ. તો જ તે વિશ્વના પદાર્થોના સચરાચર સૌંદર્યને પામી શકે છે. સંક્ષેપીકરણ કરવાનું છે. પુસ્તક એક જાદુઈ દીવો. એનો જવાબ 3-4 લીટીમાં લખવાનો છે. મારો યાદગાર પ્રવાસ નિબંધ. આરડી વાઇબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જૂના બોર્ડના પેપર સોલ્યુશન જોતા હોય તો કોમેન્ટ કરજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આરડી વાઇબ ચેનલ.